પાલનપુર ખાતે યોજાયેલા સ્વદેશી મેળાના આયોજન સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સ્વદેશી મેળા અંગે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ જરૂરી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ હોવી જરૂરી હતી, પરંતુ મેદાન પર સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે। મેળામાં બાંધવામાં આવેલો મંડપ સિંગલ રાખવામાં આવતા સ્ટોલ ધારકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓએ જણાવ્યું કે યોગ્ય હવા પસાર અને ઠંડકની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે મુલાકાતીઓ અને સ્ટોલ ધારકો બંને પરેશાન થઈ રહ્યા છે। ઉપરાંત કેટલાક સ્ટોલ ધારકો પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું જરૂરી લાયસન્સ પણ નથી હોવાની માહિતી સામે આવી છે। ખાદ્ય સામગ્રીના સ્ટોલ હોવા છતાં લાયસન્સ વિના વેચાણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સ્વદેશી મેળામાં ફાયર સેફટીની વ્યવસ્થા પણ ન હોવાનું જણાઈ રહ્યું છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બાબત ગણાય છે। આ સમગ્ર મામલે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પરિપત્રના નિયમોને અવગણી મેળાને મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। હવે નાગરિકો અને વેપારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ગઈકાલથી સ્વદેશી મેળાનું રામલીલા મેદાનમાં આયોજન કરેલું છે। તેમાં 50 સ્ટોલની ફાળવણી કરવામાં આવેલી છે સખી મંડળની બહેનોને, અને તેમાં જરૂરી પાણી, પંખા અને સ્ટોલ માટે જે ઉપર છત હોય તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે। પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તેમજ જાહેર ટોયલેટની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાહેબ, મહિલાઓ માટે વિશેષ શું વ્યવસ્થા કરેલી છે? મહિલાઓ માટે સ્ટોલની વ્યવસ્થા કરેલી છે, તેમજ પાણી, પંખા બધી વ્યવસ્થા કરેલી જ છે। સાહેબ, સિંગલ પર મંડપ મૂકવાના કારણે ગરમી પડે છે, ત્યાં ફાયર સેફટીના સાધનો નથી। ફાયર સેફટી માટે ત્યાં ફાયર એક્સટિંગ્વિશર્સ મૂકેલા છે, અને એમાં જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે। ત્યાં જે વ્યવસ્થા કરનાર છે તેને ટ્રેનિંગ પણ આજે રોજ મળી જશે। પાલનપુરમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં અમે ગયા હતા તો જાણવા મળ્યું કે ભાઈ ત્યાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટીની આયોજન નથી। ચિલ્ડ્રન પ્લે એરિયા હોવો જોઈએ, એક્ટિવિટી ઝોન હોવું જોઈએ, ફૂડ ઝોન હોવું જોઈએ, કોઈ પણ પ્રકારનું છે જ નહીં। અમે વિઝિટ કરી તો 60% સ્ટોલ જ ખાલી પડ્યા હતા। સ્ટોલ ધારકોને અમે પૂછ્યું તો કે એક લેયરમાં મંડપ બાંધ્યો છે એટલે સીધી ગરમી નીચે આવે છે, એટલે બપોર આખો દિવસના સમયે તો બેસાય એવી સ્થિતિ છે જ નહીં। બીજું કે શૌચાલયની બાબત હોય કે ત્યાં વોશ બેસિનમાં નીચે નળ પાઇપલાઇન નથી કે બધું પાણી બહાર જાય, કે કોઈ સાફ સફાઈ નથી। મહિલાઓ માટેની સુરક્ષાની બાબતો હોય, કોઈ સીસીટીવી નથી, હોમગાર્ડ નથી કે કોઈ પોલીસ બંદોબસ્ત નથી, એટલે બીજા કે ભાઈ ફાયર સેફટીના પણ સાધનો નથી। આજે અમને જાણવા મળ્યું કે ભાઈ એ લોકોએ આજે કંઈક વિઝિટ કરી છે ફાયર સેફટીની આયોજન કરવા માટે, એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા એવું નક્કી કર્યું કે સરકાર શ્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ જે પણ પ્રોજેક્ટો લાવે છે એને આપણે નિષ્ફળ કરવા, જેથી સરકારની ઇમેજ ખરાબ થાય ને ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તરીકે ન રહે, એવું મને એવું લાગે છે કે નગરપાલિકા એવું ઈચ્છી રહી છે।